માંડવી ખાતે વિચરતી વિમુખ મારવાડી બાવરી સમાજના 181 પરિવારોને જમીનની માલિકીના રહેણાંક હક્કો એનાયત કરવામાં આવ્યા હતા। આ તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે 75 ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરીને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સનદ વિતરણ કાર્યક્રમ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે યોજાયો હતો। માત્ર જમીન માલિકી હક્ક જ નહીં, પરંતુ આ તમામ 181 લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે। તેમને ઘરનું ઘર બનાવવા માટે પ્રતિ ઘરદીઠ 1,70,000ની સહાયની મંજૂરીના હુકમો પણ સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા। આ નિર્ણયથી મારવાડી બાવરી સમાજના પરિવારોનું કાચા ઝૂંપડામાંથી પાકા મકાન મેળવવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। બાવરી મારવાડી સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માંડવી મામલતદાર પ્રદ્યુમ્નસિંહ જેઠવાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈએ કરી હતી। આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ, S.N. બારૈયા, નગરપાલિકા ચીફ ઓફિસર જિગ્નેશ બારોટ, માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર સહિત નગરસેવકો, સમાજના અગ્રણીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બિહારની જીતને આ ગરીબ લોકોના આશીર્વાદથી આજે માંડવી વિધાનસભા ઉજવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે અહીં આજે એક માનવતાનો, ગરીબ માણસના ઘરનું દરેક વ્યક્તિને સપનું હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય। મારવાડી સમાજ, બાવરી સમાજ એ વિચરતી જાતિ સમાજ છે। આજે અહીંયા કાલે ક્યાંક પરમદી ત્યાં એમ ફરતા હરતા હોય છે અને અહીંયા તમે જુઓ છો કે એ કાચા ઝૂંપડાઓમાં સાવ તાલપત્રી બાંધીને, ક્યાંક છાપરું નાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, મહેનત મજૂરી કરીને ચલાવતા હોય છે। આવા 181 પરિવારોને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા 181 લોકોને માંડવીની સીમમાં લગભગ 85 વારની આસપાસ, 85 થી 90 વારની આસપાસ, 90 વારની આસપાસ જમીન આપી છે। ભાઈ ચમનભાઈ અહીંયા છે, ડાયાભાઈ છે અને અમારી હંસાબેન, જે એક દીકરી એક બેન હોવા છતાં પોતે સમાજ માટે દોડીને એણે બધાના કામ કરે 181 પરિવારોનો કાગળિયા તૈયાર કર્યા, અરજીઓ કરાવડાવી અને અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નગરપાલિકાએ ઠરાવ કરી આપ્યો અને આને અગાઉ પેલા કોળાઈની સીમમાં મદનપુરા પાસે આ જમીન ફળવાતી હતી તો એને ત્યાંથી ખસેડી અને માંડવી પાસે એનો સમાજ થોડોક રહે છે, અહીંયા લાવીને એ મકાનની જમીનની કિંમત તમે ગણીએ આપણે તો 10,000 વારના રૂપિયા અંદાજિત ગણી શકાય। સામાન્યમાં સામાન્ય 10,000 રૂપિયા વાર ભાવનો ગણીએ તો 90 વારનો પ્લોટ હોય તો 9 લાખ રૂપિયા એક જણાના જમીનના થાય। એના ઉપર મકાન બનાવવા માટે અત્યારે સમાજ કલ્યાણ વિભાગની જે યોજના છે, પંડિત દીનદયાળ આવાસ યોજનામાંથી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓએ એમાં મહેનત કરીને 1,70,000 70 છે ને 1,70,000 ની રકમ પણ એ મકાન બનાવવા માટે આપી છે। એટલે 3 કરોડની ઉપર તો ખાલી મકાન બનાવવાની રકમ અને 9 લાખ રૂપિયાનો એક પ્લોટ ગણો તો ક્યાં રકમ જાય? 18-20 કરોડ રૂપિયાની આસપાસનું કુલ મળીને ટોટલ આ આખી રકમ થતી હોય છે। તો કહેવાનો ભાવાર્થ છે કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર એ સદાય ગરીબોની સાથે છે, સામાન્ય લોકોની સાથે છે। આ લોકોના સ્મશાન માટે પણ
આયોજન વિભાગમાંથી નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે 25 લાખ રૂપિયાનો રસ્તો અને સ્મશાનમાં નાવાનો બોર, તો એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે, તો એ પણ બનશે. અને આ માતાજી જોગણી માતાજીને માનનારો સમાજ છે, તો એ લોકો એવું કહ્યું કે અમે આ નગરનું નામ જોગણી નગર રાખશું. તો હું પણ એમને વધાવું છું કે જોગણી માં બધા ઉપર ખૂબ કૃપા કરે અને બધા લોકો ખૂબ ખુશ થાય, ખુશ રહીએ, રાજી રહીએ અને બધાના ઘરે બરકત રહીએ એવી શુભેચ્છા આપું છું. અને એમના બધાના આશીર્વાદથી આજે એનડીએની સરકાર પણ બની છે. તો આજે આ 181 પરિવારોના આશીર્વાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રાપ્ત થઈ રહ્યા છે. એના નિમિત્ત બનવાનો મને ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એનો પણ હું ભાગ્યશાળી પોતાની જાતને માનું છું કે 181 ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એના માટે મને નિમિત્ત બનવાનું માત્ર મળ્યું છે. તો નિમિત્ત માટે પણ હું સરકારનો અને સમાજનો આભાર વ્યક્ત કરું છું.